હવે વાત કરીએ મારો મત મારી વાતની। અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં ગટરની સમસ્યાથી સ્થાનિક લોકો પરેશાન થયા। છેલ્લા એક મહિનાથી રસ્તાઓ ખોદી દેવાતા લોકો હાલાકી પડી રહી છે। એક મહિનાથી સ્થાનિકો ગટરના ગંદા પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યા છે। તો ઠક્કરનગર વિસ્તારની જય અંબે સોસાયટીના 1000થી વધુ સ્થાનિકોને હાલાકી પડી રહી છે। ગટરના ગંદા પાણી વચ્ચે સિનિયર સિટીઝન અને બાળકો રહેવા મજબૂર બન્યા છે। ગટરના ગંદા પાણીને કારણે ઘરે ઘરે બીમારીનો ભય ફેલાયો છે। જો 15 દિવસમાં સમસ્યાનું નિવારણ નહીં આવે તો આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં આવેલ કેટલીક સોસાયટીના રહીશો હાલ ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે, જેનું કારણ છે કે રોડ રસ્તાની બિસ્માર હાલત અને ખાસ કરીને ગટરોના પાણી કે જે રસ્તે ફરી વળ્યા છે, જેના કારણે લોકો અત્યારે હાલ અવરજવર કરવા માટે પણ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। જોઈ શકાય છે કે જય અંબે સોસાયટીની સાથે કેટલીક અલગ અલગ સોસાયટીઓ છે તે પણ અહીંયા આવેલી છે અને આખા રસ્તા તંત્ર તરફથી છેલ્લા એક મહિનાથી પણ વધુના સમયથી ખોદીને મૂકી દેવામાં આવ્યા છે। કોઈ પણ પ્રકારની કામગીરી નથી કરવામાં આવી રહી, જેને લઈને અત્યારે હાલ ગટરના પાણી છે કે જે રસ્તે ફરી વળ્યા છે અને આ જે ગટરના ગંદા પાણીના કારણે લોકો હાલ બીમારીમાં પણ સપડાઈ રહ્યા છે। લોકો પોતાની ઘરની બહાર પણ ન નીકળી શકે તે પ્રકારની જે મુશ્કેલી જે છે તે લોકો હાલ સર્જાયેલી જોવા મળી રહી છે। લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। નાના બાળકો હોય કે મોટા હોય, સૌ કોઈ અત્યારે હાલ આ બિસ્માર રસ્તા અને આ ગટરના પાણીથી હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે। લોકો સાથે પણ વાતચીત કરીશું કે કેટલી મુશ્કેલી છે તેમને। અત્યારે હાલ ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બને તેવી પરિસ્થિતિ છે। કેટલી હાલાકી અત્યારે જોઈએ ને તો છોકરા 2 મિનિટ બી બહાર નથી રહી શકતા, એટલી ગટરની સ્મેલ આવે છે। હવે તાવ, શરદી, ઉધરસ, ડેન્ગ્યુ કઈ થશે તો જવાબદારી કોણ લેશે? પીવાના પાણીનું બી ભૂંગળું ફૂટી ગયું છે, રોજે એમાં બી સ્મેલ આવે છે। અત્યારે રોજ ક્યાં ક્યાં રજૂઆત કરી અને કેટલા ટાઈમથી આ પ્રકારની પરિસ્થિતિ હેરાન થઈ છે? એક મહિનાથી પાણીની અને ગટરની આવી રીતે રોજ આવે, સાહેબો જોઈને જતા રહે, પાછા કોઈ આવતા નથી। છેલ્લે કેટલા દિવસ થયા? કેટલી મુશ્કેલી છે? અત્યારે તમે જોતા પાણીમાં અર્થિંગ આવતો તો બધી રીતે કેટલી તકલીફ થાય। ગાડીઓને કેમ ચલાવવું, કેમ નહીં, કેમ જાવું, બધી રીતે નહીં જોવાનું। અમારે અહીંયા છોકરા કેટલા બીમાર પડે છે, આ તો ઠીક છે કે કઈ થઈ નથી, જવાબદારી કોણ લેશે અહીંયા બધી જાતની? શું કેવું છે? કેટલી મુશ્કેલી છે? મારા ઘરમાં અત્યારે 2 ખાટલા છે। આ એક મહિનાથી અમે હેરાન થઈ ગયા છે। ગટરનું પાણી અને પીવાનું પાણી 2 મિક્સ થઈ ગયું છે, પણ ગવર્મેન્ટ અહીંની મ્યુનિસિપાલિટી કંઈ જ કરવા તૈયાર નથી, એટલે અમે હેરાન થઈ ગયા છીએ। અને હવે 15 દિવસમાં નહીં થાય ને તો આત્મવિલોપન કરી શકીએ। રસ્તો સ્કૂલનો આ જ છે, આ સ્કૂલનો રસ્તો છે। છોકરા સ્કૂલે કેવી રીતે જાય? પરીક્ષા છે, ઘરે ઘરે બીમારી છે। હવે આનો શું કરવું? શું કેવું છે આપનું? કેટલી હાલાકી? અહીંયા બહુ છેલ્લા એક મહિનાથી બહુ હાલાકી છે અને અહીંયા સ્કૂલમાં છોકરાઓની એક્ઝામો ચાલી રહી છે। સ્કૂલોમાં આવવા જવાની તકલીફો પડી રહી છે। તમે દેખી રહ્યા છો રસ્તે છોકરાઓને મૂકવા જવા, લાવવા 108 કે એમ્બ્યુલન્સ કે કોઈ વ્યક્તિ ગાડી લઈને આવે એવું છે જ નહીં, કોઈ શક્ય। અચ્છા, આ આખા બિસ્માર રસ્તા કેટલા એમ્બ્યુલન્સ વાળો, બાટલા વાળો કોઈ પણ અંદર આવવા માંગતો નથી કે આવું જ કેમ આવવામાં? ઘરે ઘરે બીમારી। અહીં અમારે સિરિયસ છે, 9 મહિનાથી ભાઈ એને એમ્બ્યુલન્સ બોલાવવું પડે, રોજ પડે, કોઈ આવવા તૈયાર નથી। બિલકુલ, એટલે કે પરિસ્થિતિ એ છે કે અત્યારે આ સોસાયટીની અંદર લોકો પોતાના ઘરોમાં પણ નથી રહી શકતા, ઘરની બહાર પણ નથી નીકળી શકતા। નાના બાળકો, સિનિયર સિટીઝનોને તો સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। એટલું જ નહીં, આ સોસાયટીની અંદર ઘરે ઘરે બીમારીના ખાટલા છે તે અત્યારે જોવા મળી રહ્યા છે અને આ બિસ્માર રસ્તાના કારણે અકસ્માતો સર્જાય છે, લોકોને ખાટલા આવી રહ્યા છે, ફ્રેક્ચરો થઈ રહ્યા છે, છતાં પણ તંત્રના પેટનું પાણી નથી હલી રહ્યું। લોકો આ ગટરના ગંદા પાણી અને બિસ્માર રસ્તાની વચ્ચે રહેવા માટે મજબૂર બનતા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન વિજય પરમાર સાથે આયુષી યાજ્ઞિક, TV 13 અમદાવાદ।